કેમ મિત્રો સારું છે ને? હા ઠંડી બહુ પડે છે કા? ઠંડી બહુ પડે છે ને? તો તમે કેમ કઈ પહેર્યું નથી? ઠંડી નથી લાગતી? કડવું લાગે? ઓહો હો તાપી લે જલ્દી તાપી લે, મોડું થઈ જાય. ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું નીકળી ગયો છું ઘરેથી હોસ્પિટલ જવા માટે, અમારું બાઇક. અને આ સવારના 7 વાગી ગયા છે અને ભાઈ ઠંડી પુષ્કળ છે. ઠંડી એટલી બધી અહીંયા પડે છે કે હું તમને શું કહું, કારણ કે પુષ્કળ ઠંડી છે. પુષ્કળ એટલે પુષ્કળ ઠંડી છે. હજુ હું નીકળ્યો ના 2 મિનિટ થઈ ગઈ છે, પણ મારા કપડાં સાવ ઠંડા પડી ગયા. સાવ ઠંડા પડી ગયા. અને એટલું વાતાવરણ ઠંડીનું છે ને કે એની વાત જવા દ્યો. આ જંગલનો વિસ્તાર, અહીંયા પાણી પણ ભરેલું છે. આ બાજુ ઓલ્ડ બ્રિજ છે. આ બાજુ પણ જંગલ, દૂર સુધી પણ કાંઈ દેખાતું જ નથી. અને એટલું બધું જંગલ વિસ્તાર છે, પણ બીજું કાંઈ નહીં. પણ ઠંડી એટલે ઠંડી પુષ્કળ છે. જો આ ગ્લોવ્સ પહેરેલા, અને ફોન પકડવા માટે મારી એક હાથમાંથી ગ્લોવ્સ મેં કાઢેલું છે. અને પુષ્કળ ભાઈ ઠંડી છે અહીં હો. અને હજુ મારે 25 કિલોમીટર કાપવાનું બાકી છે. એટલે મને એવું લાગતું નથી કે હું ટાઈમે પહોંચી જઈશ, કારણ કે હજુ મારે પણ આગળ હોલ્ટ લેવો પડશે. અહીંયા કાંઈ વ્યવસ્થા પણ છે નહીં કે હું આગ જગાવું અને ભઠ્ઠો કરીને મારા હાથને બધું ચેકવાનો પ્રયત્ન કરું, પણ એવું કાંઈ છે નહીં ભાઈ. બરાબર, અહીંયા પાણી જો બાજુમાં ઓલ્ડ બ્રિજ છે. અહીંયા મિત્રો ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયો. અહીંયા પાર્કિંગમાં બાઇક રાખી દીધું. કાકા પણ આવી ગયા. કાકા શું કરો? ઠંડી કેવી પડે છે? કાકા એમ કે છે કે ઠંડી મને લાગતી નથી. તમને ઠંડી નથી લાગતી? નાસ્તામાં શું લઈ આવ્યા? ડબ્બો છે ચશ્માનો. ચશ્મા સાચવીને રાખજો, તોડી નાખતા નહીં. તો કાકાએ નવા ચશ્મા લીધા, એનું 5 દિવસ થઈ ગયા. બોલો, ચાલો આપણે મળીએ. આ અમારા અજયભાઈ છે. શું અજયભાઈ, કેમ છે? મજા. કેમ ઠંડી કેવી પડે છે? ઠંડી ટાઈટ જેવી. એ એમ કે છે કે ઠંડી પુષ્કળ પડે છે, પણ ઠંડી એટલે ઠંડી જ કહેવાય. કા અજયભાઈ, કેમ છે તે? હા, એ અમારા અજયભાઈ છે ને, એ ન્યૂ સ્ટાફ છે અને બહુ ઈમાનદાર સ્ટાફ છે. અને એ એકલા જ છે. આશીષભાઈ વી ગયા, તમે સ્ટાફ છો ને અહીંયાના? હા, તો અમારા અજયભાઈ નું કામકાજ બહુ ડેન્જર છે. હા, અને અજયભાઈ અમારો ડેલી અમારી સાથે છે ને જમવા બેસવાના, અમારી સાથે બહાર આવવાના છે. અને અજયભાઈ જો રિપોર્ટ અત્યારમાં કરે છે. હા અજયભાઈ, નાસ્તા પાણી કર્યા? આવું સેવ મમરાનું પડીકું. તમે ખાઓ, અત્યારે મત ખાઓ. હાલ્યો થઈ ગયો. તો મિત્રો ફાઇનલી ઓકેનોટમાં જમવા માટે આવી ગયા, અને બપોરના થઈ ગયા છે 1, અને અમે લોકો જમવા માટે આવી ગયા. કેમ ભાઈ, સારું ને? હા ભાઈ, અહીંયા પીરસી રહ્યા છે. અને આ ઓકેનેટનો આખો સીન તમે જોઈ રહ્યા છો. તો મિત્રો ચાલો જમી લઈ આવે, અને તમે પણ અહીંયા જમવા માટે આવો. બહુ ફર્સ્ટ ક્લાસ છે જમવાની. કેમ ભાઈ, આ આપણો મિત્ર છે. અહીંયા અત્યારે પીરસવાનું કામ ચાલે છે. અને તો મિત્રો હું ને અમિતભાઈ જમવા માટે આવી ગયા. તો અમિતભાઈ, જમવાનું છે ને હવે? જો તો ખરા હામું. હા ભાઈ, તો ચાલો જમી લઈએ અને મળીએ થોડી વારમાં. તો ફાઇનલી અમારું થઈ ગયું કમ્પ્લીટ જમવાનું. અમિતભાઈ આવી ગયા. એ ભાઈ, કેમ છે? તો ચાલો, એ આપણા મિત્ર બની ગયા છે, અને ઘણી હેલ્પ કરી છે, મને ધ્યાન રાખીએ. અને આ પેમેન્ટ કરવાનું કહે છે, ભાઈ જાય છે પેમેન્ટ કરવા માટે. તો મળીએ. ચાલો ભાઈ, બાય, મળીએ. તો અમે પહોંચી ગયા હોસ્પિટલ, અને અહીંયા બાઈક ને બધું રાખ્યું. હે? ના, એવું નહોતું. અમે બે જમવા ગયા હતા. તમને કીધું તો ખરા તમે આવો એમ જમવા. અમે ઓકેનેટમાં બાજુમાં ગયા હતા જમવા. અહીંયા બાજુમાં છે ને આપણે ઓકેનેટ ની. આમ
તો મિત્રો જમીને આવી ગયા હોસ્પિટલ, હવે આરામ કરશું. કાકાને પૂછશે જમ્યું કે નહીં. હે કાકા, જમ્યું કે નહીં? નાસ્તો કર્યો ને નાસ્તો કર્યો? આપણે કઈ નો નાસ્તો જ રહે એક દિવસ. તો તમને આવવાનું તો કીધું, તમે આવ્યા નહીં. આ તો પાડી બપોર નથી જમતો. તો ચાલો કરીએ આરામ હવે.